તો હેલો મિત્ર, કેમ છો? સ્વાગત છે તમારા નાલકમાં બધાને તો જય શ્રી રામ નામ તો ને આમાં તો ફરિયાદ નાલકમાં તમારું સ્વાગત છે. આજ આલોકે સ્ટાર્ટિંગ થઈ હતી ઘરેથી. આજે ઓવર ટાઈમ નતો કર્યો, એના માટે વહેલા ઘરે વયા છે અને આપણે સીડીનું કામ ચાલુ છે, એના માટે આ મશીનને બધું પડ્યું છે અને સીડીનું કામ ચાલુ છે એટલા માટે આપણે લગભગ કાલ તો નહીં જાય, આશરે કાલ જશું તમને કહી દઈશું. અને આજે શું મિત્ર, આપણે માઇક મેગવું છે એટલે પમદાડાને મગી લીધું છે, કાલ મેગવું છે સવારે. તો એ કાલ ડિલિવર થાય કે પછી 15 કા ઓલા દિવસે એમ કંઈક થશે મિત્રો. તો ચાલો તમને સ્ક્રીન પર લઈ અને બધી માહિતી આપો. અત્યારે મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે ને હવે આપણે ફ્લિપકાર્ટ ઓપન કરી લઈએ. ફ્લિપકાર્ટ ઓપન થયા પછી મિત્રો છે ને અકાઉન્ટમાં જશું, ઓર્ડરમાં જશું. આપણું આવી જઈએ માઇક મિત્રો. ખાલી 727 રૂપિયાની છે. હવે થઈ જશે ડિલિવરી હમણાં થોડાક દિવસોમાં. આ માઇક છે મિત્રો, નોઇસ રિજેક્શન બધું મિત્રો છે ને થઈ જાય, કદાચ આવી જશે તો આપણે બતાવીશું. જો આવી રીતનું છે મિત્રો, મલ્ટી મોડલ મોડ 4 કલાકનું બેકઅપ છે. વ્લોગ માટેનું મિત્રો છે ને બેસ્ટ છે. ઓડોર ઇન્ટર નોઇસ રિડક્શન ફોર યુટ્યુબ રીલ્સ, યુ વ્લોગ લાઈવ વિડીયો એડિટ કોમ્પેટેડ વિથ એલ ટાઈપ સી સ્માર્ટફોન આઈફોન. અને બે આઈફોન અને સ્માર્ટફોન બે વિશે આવે. બે સીપ લાગેલી છે મિત્રો, સીપ્સ એટલે મિત્રો છે ને એક સીપ છે ને મિત્રો એ નોઇસ રેડિયેશન છે ને મિત્રો ક્લીન કરીને ચોખ્ખો અવાજ કાઢે છે. આયા જો એટલે તમને આયા જો મિત્રો છે ને ફરક હોય ઉપર કરીએ. વાયરલેસ માઇક વિથ નોઇસ reduction for video recording vlog making microphone black. એટલે બે આવે મિત્રો. આ છે મિત્રો પવનનો શો હોય ને એના માટે આજે લગાડેલ છે ને આ બીજું નોર્મલ માટે છે આવડો. હા ને આ પવન માટે છે ને આ એક આપણે મોબાઈલમાં કનેક્ટ થઈ જાય. ને આ આઈફોન નું છે ને આ ચાર્જિંગ માટે છે, આ ખોખું છે. આવી રીતનું છે માઇક, જોઈ લો. બતાવી દઈએ આપણે, કાઢી નાખીએ પેલા જો મિત્રોની પ્રાઇસ છે ને મિત્રો 4000 છે, પણ ડિસ્કાઉન્ટ છે એટલે 706 રૂપિયાનું મળે છે. એટલે આપણે ડિલિવરી ચાર્જ છે પણ એટલે 770 રૂપિયાનું થઈ ગયું છે. બીજા પણ ઝાઝા માઇક છે મિત્રો, પણ આપણે આ ગૂગલમાં પૂછ્યું તો આ માઇક સારું લાગ્યું એટલે આપણે આ લીધું છે. જોઈ લો. વેલ્યુ ફોર મની 3.5, પ્રોડક્ટ ક્વોલિટી 3.3, ડિજિટલ યુઝ સબ 3.6, મેકિંગ 3.5. અને મિત્રો છે ને આની રેન્જ છે ને મિત્રો 20 થી 30 મીટર સુધીની છે. તો ચાલો આપણે ગૂગલમાં એના વિશે પૂછી લઈએ આની વિશે. એટલે ચાલો ગૂગલ ઓપન કરશું. આમાં જશું આપણે માઇક મિત્રો, દેખી લઈ જશે. તો હવે આપણે લખી નાખીશું. ચલો આ મિત્રમાં મોબીજેક કંપનીનો વાયરલેસ માઇક્રોફોન દેખાઈ રહ્યો છે. તેની વિગતો નીચે મુજબ છે. તો ચાલો વાંચીએ. મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગ આ માઇકનો ઉપયોગ વિડીયો રેકોર્ડિંગ, વ્લોગ બનાવવા અને યુટ્યુબ વિડીયો માટે થાય છે. તો આ મિત્રો છે ને એટલા માટે આપણે ગૂગલમાં પૂછીને જ આપણે લીધું છે. મૂળ કિંમત જો મિત્રો આ 4000 છે. ડિસ્કાઉન્ટ 82% મોટી છૂટ મળી રહી છે. ઓફર કિંમત એટલે 706 રૂપિયા મળે છે. ખાસ ઓફર જો તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો તો આ માઇક તમને 631 મળી શકે છે. બે વાયરલેસ માઇક્રોફોન, એક રિસીવર જે ફોનમાં ભરાવાનો હોય છે બ્રાન્ડિંગ સાથે. બે ફોન વિન્ડ સ્ક્રીન કાળા સ્પોજ, બે રૂવાંટીવાળા વિન્ડમફ અવાજ ગાળવા માટે.
એટલે મિત્રો છે ને આપણે જે કહેતા હતા ને આડી પવનનું ને એ બધું ઈ છે મિત્રો. પછી કનેક્ટિંગ કેબલ અને એડેપ્ટર માઇક સાચવવા માટે નાની કાળી પોચ થેલી મળે છે. તમારે આ માઇક કયા મોબાઈલ મોડેલ એન્ડ્રોઈડ કે આઈફોન સાથે વાપરો છે જણાવો, જેથી હું તમને મિત્રો આપણે જણાવી દઈએ. મિત્રો આડી મિત્રો છે ને બધી ડિટેલ કાઢીને આપી દેશે. Vivo T5X ફોનમાં નીચે તરફ USB Type-C પોર્ટ આપેલો છે. ચિત્રમાં તમે જોઈ શકો છો મુજબ આ માઇક્રોફોન કિટ સાથે Type-C કનેક્ટ વાળું રિસીવર આવે છે, જે તમારા ફોનમાં ચાર્જિંગ પોર્ટમાં ભરાવી શકાય છે. તમારા Vivo ફોનમાં આ માઇક ચાલુ કરવા માટે નીચે સ્ટેપ ફોલો કરવો પડે. રિસીવર ભરાવો સૌથી પહેલા લખેલું રિસીવર તમારા Vivo T5X ના ચાર્જિંગ પોર્ટમાં ભરાવો. OTG કનેક્ટ કરવું જ પડે મિત્રો. આપણે જે Type-C નાખીએ એટલે OTG કનેક્ટ કરવું પડે, ખાલી ચાર્જિંગમાં જ ન કરવું પડે. ફોનમાં સામાન્ય રીતે માઇક સીધી ચાલુ નથી થતું. આ માટે ફોન સેટિંગ્સમાં જઈને આ સેટિંગ ચાલુ કરવું પડે. ફોનનું સેટિંગ ખોલો, બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટિંગ અથવા મોર કનેક્ટિંગ પર ક્લિક કરો. ત્યાં OTG નો ઓપ્શન દેખાય તેને ઓન ચાલુ કરી દો. માઇક ઓન કરો. હવે માઇક્રોફોન પાછળ આપેલું પાવર બટન 2-3 સેકન્ડ દબાવી રાખો. માઇક પર લીલી લાઇટ થઈ જશે, તેનો અર્થ છે કે તે ફોન સાથે કનેક્ટ થઈ ગયું. વધારાની ટિપ્સ: જો કેમેરા અવાજ રેકોર્ડ ન થાય તો, જો ફોનમાં પોતાના કેમેરા ડિફોલ્ટ કેમેરા એપમાં આ માઇકનો અવાજ રેકોર્ડ ન થાય તો પ્લે સ્ટોર પરથી ઓપન કેમેરા નામની ફ્રી એપ ડાઉનલોડ કરી લેવી. તેના સેટિંગ જઈને વિડિયો સેટિંગ, ઓડિયો સોર્સ, એક્સટર્નલ માઇક્સ સિલેક્ટ કરી લેવાથી માઇક સરળ રીતે કામ કરવા લાગશે. તમે આ માઇક ઓનલાઈન ખરીદવા માંગો છો કે કનેક્ટ કરવા કોઈ તકલીફ પડી રહી છે? આવી રીતનું છે ને મિત્રો આખી આ પ્રોસેસ હતી આપણી. તો આઈ કે તમને આજનો લોગ પસંદ આવે. આપણે હવે નોર્મલ સ્ક્રીન ઉપર તમને મિત્રો આજના આપણી માહિતી ખબર પડી હોય તો કઈ ભૂલથી થઈ માફ કરજો. તો આજનો લોગ આયા જોઈન કરીશું. આઈ તમને આજનો લોગ પસંદ આવ્યો તો વિડીયો લગાવીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળી છે એક નવા બધા જય શ્રી રામ, બધા મિત્રો ને બધા મિત્રો.